માનનીય અધ્યક્ષ શ્રી, ટ્રસ્ટી સાહેબ શ્રી, આચાર્ય, ગુરુજનો અને મારા બહાલાદ વિદ્યાર્થી મિત્રો, હું વાછાણી ખુશી. આજનો મારો વક્તૃત્વ સ્પર્ધાનો વિષય છે ઘાયલ વર્તમાનનો ઇલાજ શિક્ષણ જ છે એક ઉપચાર. નવખંડ કેરી નવલી ધરા હોત જડ અને વેરાન, અજ્ઞાન રૂપી અંધકારમાં ડૂબી જાત જમી આસમાન. જો શિક્ષણ સરખી જ્યોત ન હોત જગતમાં, તો દિશાઓને દિગંત થયા હોત ખેદાન મેદાન. તો દિશાઓને દિગંત થયા હોત ખેદાન મેદાન. હા મિત્રો, ખરેખર શિક્ષણ જ એ જ્યોત છે કે જેનાથી જગત ઝળહળે છે, દુનિયા દે દીપ્યમાન છે. આમ તો 21મી સદીનો આજનો વર્તમાન સમાજ ખૂબ આધુનિક બન્યો છે. જ્ઞાન અને વિજ્ઞાનના અવિરત ધોધ વહે છે. આજના માણસ પાસે ટીવી સેટ છે, મોબાઈલ સેટ છે, ડિનર સેટ છે, સોફા સેટ છે, પણ આમ છતાં કંઈક કેટલાય સેટોની વચ્ચે પણ આજનો માનવી અપસેટ છે. જાણો છો આવું શા માટે છે? કદાચ એટલા માટે જ કે આજના માનવ જીવનમાંથી સંવેદનાઓ મરી પરવારી છે. જે સામાજિક અને નૈતિક મૂલ્યો જે માણસને બધા પ્રાણીઓથી અલગ તારવે છે, મહાન બનાવે છે, એ જીવન મૂલ્યો લુપ્ત થતા જાય છે. અને એટલે જ ટેકનોલોજીથી સુસજ્જ, જ્ઞાન અને વિજ્ઞાનથી સુશોભિત, અતિ આધુનિક, ઉન્નત અને દરેક ક્ષેત્રમાં અગ્રેસર એવો આજનો વર્તમાન સમાજ ઘાયલ બન્યો છે. એ ઘાયલ છે દારૂ, જુગાર, સટ્ટાબાજી, છળકપટ અને સ્વાર્થ જેવી બદીઓથી. એ ઘાયલ છે મોંઘવારી, બેકારી, અનીતિ, ભ્રષ્ટાચાર અને આતંકવાદ જેવા શત્રુઓથી. એ ઘાયલ છે આધિ, વ્યાધિ, ઉપાધિ અને હતાશા જેવા કાંટાઓથી, પોતાના જ દુષ્કર્મો અને મૂર્ખામીથી. અને એવા સમાજને તો રાવણની લંકા સાથે જ સરખાવી શકાય કે જેના માટે કવિ દાદ લખે છે સ્ફટિક મણીના મહેલ પણ વસનાર સૌ વિકરાળ છે ફૂલ ફૂલની વાસ પણ સર્પો તણી રખેવાળ છે. કહે દાદ કંચન થાળમાં અહીં પશુ રુધિર પરસાય છે. કે જો રઘુરાયને લંકા મહી, મારા જુગ સમા દિન જાય છે, મારા જુગ સમા દિન જાય છે. આવા ઘાયલ અને ત્રસ્ત સમાજને ચેતનવંત બનાવવો હોય, ઉન્નત અને ઉત્કૃષ્ટ બનાવવો હોય, સંવેદનશીલ અને સમજદાર બનાવવો હોય, વિકાસલક્ષી અને વિજયલક્ષી બનાવવો હોય, તો તેનો એકમાત્ર ઇલાજ છે શિક્ષણ, શિક્ષણ અને માત્ર શિક્ષણ જ. હા મિત્રો, સાચા શિક્ષણમાં જે તાકાત રહેલી છે કે જે યંત્રવત જીવન જીવતા માનવને સાચા અર્થમાં માનવ બનાવી શકે. આજથી ઘણા વર્ષો પહેલા જ્યારે ગ્રીસનો સમાજ સત્તા અને સંપત્તિ માટે અંદરો અંદર લડી રહ્યો હતો, ત્યારે એથેન્સના મહાન ચિંતનકાર સોક્રેટિસે કહ્યું હતું કે સમાજને મહાન બનાવતા મૂલ્યો યુદ્ધો લડવાથી કે તાકાતનું પ્રદર્શન કરવાથી પ્રાપ્ત નથી થતા, પરંતુ શિક્ષણ અને કેળવણી પર ધ્યાન આપવાથી જ પ્રાપ્ત થાય છે. એ મહાન ફિલોસોફરના શબ્દો આજના વર્તમાન સમાજ માટે કેટલા બધા સાંપ્રત્ય છે. કેળવણી જે કેળી છે કે જેના પર ચાલીને સમાજને સમજ ધરાવતો બનાવી શકાય, અને એવો જ સમાજ વર્તમાનનો ઉદ્ધારક બને છે. અને અંતે તો સમજ ધરાવે તે જ સાચો સમાજ, બાકી તો બધા તોડા. શિક્ષણથી પ્રાપ્ત સમજ વગરનો સમાજ એ વિકરાળ પ્રાણીઓના ટોળા સમાન હોય છે કે જે ક્યારે પોતાની શક્તિઓને વિધ્વંસના કાર્યોમાં લગાડશે તે કહી ન શકાય. અને આવું ન થાય તે માટેનો સર્વોત્તમ ઇલાજ શિક્ષણ જ છે. અને માટે જ કહેવાયું છે આત્મશક્તિનો ઉપહાર છે શિક્ષણ, સ્વસ્થ સમાજનો આધાર છે શિક્ષણ. શૂન્ય દિશથી આંધીઓમાં પણ ઉન્નતિ તણો દીવડો પ્રગટાવે, ઘાયલ વર્તમાનનો ઉપચાર છે શિક્ષણ, ઘાયલ વર્તમાનનો ઉપચાર છે શિક્ષણ. પરંતુ મિત્રો, અનેક પડકારો અને અવરોધોરૂપી ખંજરથી ઘાયલ થયેલા વર્તમાનને જો ફરીથી બેઠો કરવો હોય, સ્વસ્થ અને સુરક્ષિત કરવો હોય, જીવનને પ્રગતિશીલ અને વિચારશીલ બનાવે તેવા શિક્ષણની જરૂર છે. જો શિક્ષણનો હેતુ માત્ર સંપત્તિ એકઠી કરવાનો હોય, માત્ર સ્વાર્થ સાધવાને હોય, તો તેવું શિક્ષણ નકામું છે. શિક્ષણ તો એવું હોવું જોઈએ કે જે માણસને પુરાતન બની ચૂકેલી ઘરેડોમાંથી મુક્ત થવાની શક્તિ આપે, નિજી સ્વાર્થની ભાવનાઓથી ઉપર ઉઠીને સમાજહિતના કાર્યો કરવા માટે પ્રેરે. શિક્ષણ માત્ર ધન કમાવાનું જ માધ્યમ નથી, પરંતુ મહાનતાના શિખરો સુધી પહોંચાડનારું આત્મબળ છે. તે સ્વયં શાશ્વત ધન છે. તેમાં જ આચાર વિચારોથી કંગાળ બનેલા સમાજને ફરીથી સમૃદ્ધ કરવા માટેની શક્તિ રહેલી છે. અને આચાર્ય ચાણક્યના શબ્દોમાં કહીએ તો કેવલમ મૂર્ખાનામ પાષાણ ખંડેશુ રત્નમ પશ્યંતિ વસ્તુતઃ વિદ્યાધનમ સર્વધન પ્રધાનમ. અર્થાત મૂર્ખ માણસોને જ પથ્થરના ટુકડાઓમાં રત્ન દેખાય છે, પરંતુ હકીકતમાં તો વિદ્યાધન જ સર્વશ્રેષ્ઠ ધન છે. જેમ ઘાયલ થયેલા શરીરને સાજુ કરવા માટેનો ઇલાજ ઔષધિ છે, તેવી જ રીતે વિચારહીનતાથી ઘાયલ થયેલા સમાજને ફરીથી જીર્ણોદ્ધાર કરવા માટેનો રામબાણ ઇલાજ શિક્ષણ જ છે. એટલે જ આફ્રિકાના ગાંધી કહેવાતા નેલ્સન મંડેલાએ કહ્યું હતું, એજ્યુકેશન ઇઝ ધ મોસ્ટ પાવરફુલ વેપન વિચ યુ કેન યુઝ ટુ ચેન્જ ધ વર્લ્ડ. શિક્ષણની ઉપયોગિતા, તેની સમાજ સુધારવાની શક્તિ વિશે વાતો કરીએ તો કદાચ કલાકોના કલાકો પણ વીતી જાય, પરંતુ સમયની મર્યાદાને ધ્યાનમાં લઈ હું મારું વક્તવ્ય પૂરું કરું છું. અને હું અંતે એટલું જ કહીશ, રાષ્ટ્રહિતની પ્રગટે જ્યાં ભાવનાઓ, જ્યાં સંસ્કારોનું પૂજન થાય, શિક્ષણ તો છે અખંડ જ્યોત જે આંધીઓથી ન બુજાય, જે આંધીઓથી ન બુજાય. અસ્તુ. આભાર.